અહીં હવે કર્મ બતાવવાનો સમય છે, સપનાઓને હકીકતમાં બદલાવવાનો સમય છે. હિંમત ન હારતા દોસ્તો, રસ્તો ભલે ગમે તેટલો કઠિન હોય, વિજય હંમેશા તેને જ મળે છે જેનામાં ભરપૂર આત્મવિશ્વાસ હોય. નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત પ્રવીણ રાવલિયા જય કરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવા વિષયની અંદર પ્રવેશ કરવાનો છે. આપણો જે વિષય છે અને આપણે ભૂગોળ કહેવાના છીએ, અને આપણે આજના લેક્ચરની અંદર ભૂગોળની અંદર કયા કયા ટોપિકો તૈયાર કરવાના છે, કેવી રીતે ટોપિકો તૈયાર કરશો, ક્યાંથી ભૂગોળ વાંચવાની શરૂઆત કરવાની છે, ક્યાં સુધી ભૂગોળ વાંચવાનું છે, કેટલું વાંચવાનું છે, કેવી રીતે વાંચવાનું છે અને ક્યાંથી વાંચવાનું છે, એવી ચર્ચાઓ કરવાની છે. તો અંત સુધી લેક્ચર ની અંદર બન્યા રહેજો. તો શરૂઆત કરી દઈએ. આજનો લેક્ચર છે એમની. તો જો આપણો જે રેવન્યુ તલાટીનો જે કોર્સ છે એના માટે ખાસ આ વિડીયો રહેવાનો છે. જેટલા વિદ્યાર્થીઓએ રેવન્યુ તલાટીનો કોર્સ પરચેસ કરેલો છે એને હું જેવી રીતે કહું તેવી રીતે જ શરૂઆત કરવાની છે અને તેવી રીતે જ પૂરું કરવાનું છે. તો ભૂગોળની અંદર તમને કોર્સમાં અલગ અલગ ફોલ્ડર આપેલા છે, અને એ જે ફોલ્ડર છે મેં ખુદે બનાવેલા ફોલ્ડર છે કે ભાઈ પહેલું ફોલ્ડર આ રહેશે, બીજું આ રહેશે, ત્રીજું આ રહેશે, એવી રીતે મેં એમને ક્રમ આપેલો છે. અને એ ક્રમ એટલા માટે આપ્યો છે કે તમે જ્યારે ભૂગોળ જોવાની શરૂઆત કરશો એપ્લિકેશનની અંદર, ત્યારે તમારે પહેલો વિડીયો કયો જોવાનો છે, બીજો કયો જોવાનો છે, અને તમારે ક્યાં ભૂગોળ પૂરું કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુઓ છે ડિટેલની અંદર ત્યાં આપેલી છે. તો જ્યારે તમે ભૂગોળનો કોર્સ ઓપન કરીશો ત્યારે તમને પહેલો જ ટોપિક એવો કંઈક મળશે કે ભૂગોળની પ્રાથમિક માહિતી. આ જે લેક્ચર હશે એમની અંદર ભૂગોળની બેઝિક વાતો હશે. કેવી બેઝિક વાતો કે ભાઈ ભૂગોળ એટલે શું થાય, ભૂગોળની વ્યાખ્યા હશે, એમની વાત કરવામાં આવી હશે. ભૂગોળ એટલે શું, ભૂગોળ શબ્દનો જે ઉદ્ભવ છે એમની વાત હશે. ભૂગોળના પિતા કોણ છે એની વાત હશે. ભૂગોળ છે એમાં આધુનિક ભૂગોળના પિતા કોણ છે એની વાત છે. ભૂગોળમાં સૌ પ્રથમ ભૂગોળવિદ કોણ છે એમની વાત હશે. વિશ્વની અંદર જે મહત્વના ભૂગોળવિદો થઈ ગયા એમની ચર્ચા કરેલી હશે. ભારતની અંદર જે મહત્વના ભૂગોળવિદ થઈ ગયા એમની પણ વાત હશે. અને ભૂગોળ માટે જે અલગ અલગ પુસ્તકો લખાયેલા છે એ પુસ્તકોની પણ એમાં ચર્ચા કરવામાં આવી હશે. તો બેઝિક થી શરૂઆત કરીશું. એમાં ભૂગોળ વિષય છે એમની બેઝિક માહિતીઓ રહેવાની છે. એ પહેલું જ આપણું ફોલ્ડર હશે, એમની અંદર હશે. એક જ વિડીયો રહેવાનો છે. એ વિડીયો તમારે બધાએ જોવાનો છે. ત્યાંથી શરૂઆત કરીશું, ત્યાંથી તમે આગળ જોશો. એટલે બીજો વિડીયો આવવાનો છે, અને એમાં જે બીજું ફોલ્ડર છે આવશે. એ ફોલ્ડર કયું રહેવાનું છે તો કે ભાઈ અક્ષાંશ અને રેખાંશ રહેશે. કયું ફોલ્ડર રહેશે? અક્ષાંશ રેખા. જ્યારે તમે આ ભૂગોળની પ્રાથમિક માહિતી વાળું જ્યારે ફોલ્ડર ઓપન કરીશો ત્યારે એમાં એક વિડીયો છે એ કેનો આપેલો હશે, પ્રાથમિક માહિતી છે એમનો આપેલો હશે. અહીંયા પ્રાથમિક માહિતી હશે એમનો વિડીયો આપેલો હશે. બીજો જે અહીંયા ફોલ્ડર આપેલું હશે જે 1.1 કરી અને ફોલ્ડર આપેલું હશે જેમાં લખેલું હશે ભારત. અહીંયા શું લખેલું હશે? ભારત. અને પછી અહીંયા 1.2 કરીને ફોલ્ડર હશે જેમાં લખેલું હશે ગુજરાત. અહીંયા ગુજરાત. આવી રીતે. તો જ્યારે ભૂગોળની પ્રાથમિક માહિતીની અંદર જોશો એટલે ભૂગોળની પહેલા તો પ્રાથમિક માહિતી હશે, પછી એમાં 1.1 માં ભારત, 2.2 માં ગુજરાત. ભારતની અંદર જે 1.1 છે એમાં જે ભારત છે એમાં શેની વાત કરી હશે તો કે ભાઈ ભારત છે, આ ભારતના જે રાજ્યો છે આમની વાત કરેલી હશે. રાજ્યોની રચનાની વાત હશે. શેની રચના? કે ભાઈ ભારતમાં હાલમાં કુલ કેટલા રાજ્યો છે? 28 રાજ્યો છે. 28 રાજ્યોની રચના કેવી રીતે થઈ? સૌ પ્રથમ રાજ્ય કયું બન્યું? પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય કે ભારતનું સૌ પ્રથમ ભાષાવાર રાજ્ય કયું છે? ભાઈ આંધ્રપ્રદેશ છે. ગુજરાત કેટલામું રાજ્ય છે? 15મું રાજ્ય. તેલંગાણા કેટલામું રાજ્ય છે? 29મું રાજ્ય. આવા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય. એટલે ત્યાં પહેલા જ મુદ્દાની અંદર ભારતના રાજ્યોની ચર્ચા હશે.
બીજો જે મુદ્દો હશે એમની અંદર શેની વાત કરવામાં આવી હશે તો કે ભાઈ ભારતની જે આંતરરાષ્ટ્રીય કેવી આંતરરાષ્ટ્રીય સરહદ છે આમની વાત કરવામાં આવી હશે. બીજો જે વિડીયો હશે એમની અંદર આંતરરાષ્ટ્રીય સરહદ કે ભારત કયા કયા દેશ સાથે સરહદ ધરાવે છે, કયા દેશો છે જેમની સાથે જમીન સરહદ છે, જમીન સરહદની લંબાઈ કેટલી છે, કયો દેશ કેટલી લંબાઈ ધરાવે છે. 7 દેશો છે એમની ચર્ચા કરેલી હશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, બાંગ્લાદેશ આવા દેશની વાત કરી હશે. જેમ કે પાકિસ્તાન છે તો પાકિસ્તાન સાથે કયા કયા રાજ્યો સરહદ ધરાવે, કયા કેન્દ્ર શાસિત પ્રદેશ સરહદ ધરાવે ભારતના. ભારત પાકિસ્તાનની સરહદનું નામ શું, ભારત પાકિસ્તાનની સરહદ ક્યારે ડ્રો કરવામાં આવી છે. આ સરહદ છે એ સિવાય સ્થાનિક વિસ્તારો અથવા અન્ય જે સરહદો છે એની વાત કરીશું. જેમાં 24 ડિગ્રી પેનલ, બાણગંગા ક્રીક હશે, વિકાકોટ બોર્ડર હશે, LOC લાઇન ઓફ કંટ્રોલ, AGPL એક્ચ્યુઅલ ગ્રાઉન્ડ પોઝિશન લાઇન, આવી બધી લાઇનોની ચર્ચા હશે. આ કોર્સની અંદર તમને તમામ એટલે તમામ વસ્તુઓ મળી જવાની છે અને એ વસ્તુઓ પણ બેઝિક થી લઈ અને એડવાન્સ લેવલ સુધી. હું તો એવું કહું ફક્ત રેવન્યુ તલાટી પૂરતું સીમિત નહીં હોય. રેવન્યુ તલાટી સિવાય પણ તમે જો કોઈ એક્ઝામ આપવા માંગતા હોય, એ ક્લાસ 3 હોય, સુપર ક્લાસ 3 હોય કે GPSC હોય, એના માટે પણ આ કોર્સ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. અને મેં જે ભણાવ્યું ભૂગોળની અંદર એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે. એટલે અહીંયા બીજા મુદ્દામાં આંતરરાષ્ટ્રીય સરહદ. અહીંયા તમને ત્રીજો વિડીયો જોવા મળી જશે. એ વિડીયાની અંદર તમને એવું લખેલું હશે કે ભાઈ ભારતની પ્રાથમિક માહિતી. અહીંયા ભારતની પ્રાથમિક માહિતી હોય. ભારતની પ્રાથમિક માહિતી એટલે કે ભારતનું ભૌગોલિક દ્રષ્ટિએ સ્થાન શું, સાવ બેઝિક હશે. ભૌગોલિક દ્રષ્ટિએ સ્થાન, અક્ષાંશ રેખાંશના આધારે સ્થાન, ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્યો, ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્યો, ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાના રાજ્યો, ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા કેન્દ્ર શાસિત પ્રદેશ, ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાના કેન્દ્ર શાસિત પ્રદેશ, વિસ્તારમાં નાના, વસ્તીમાં નાના, વિસ્તારમાં મોટા, વસ્તીમાં મોટા. ભારતનું વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ સ્થાન, ભારતનું વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સ્થાન, એમાં ટકાવારીના આધારે સ્થાન. આવી ઘણી બધી માહિતી ક્યાં હશે? પ્રાથમિક માહિતીની અંદર. ભારતનું સૌથી વધુ સરહદ ધરાવતા રાજ્યો, સૌથી ઓછી સરહદ ધરાવતા રાજ્યો, લેન્ડલોક રાજ્યો, લેન્ડલોક કેન્દ્ર શાસિત પ્રદેશ રાજ્યો, આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રાજ્યો, આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ, આવી ઘણી બધી ડિટેલો હશે. એ બધી ડિટેલોની ચર્ચા અહીંયા પ્રાથમિક માહિતીમાં હશે. હું તો એવું કહું, કદાચ ભાઈ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય કે કદાચ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમની તૈયારી ન પણ કરતા હોય તો એ તમને આ જે મુદ્દાઓ છે ને ભારત અને ગુજરાત એ આવડવા જોઈએ એઝ અ ભારતના નાગરિક. કારણ કે ભારતવાસીઓ છે, આપણે ભારત વિશે ખબર હોવી જોઈએ. કેટલા ભારતમાં રાજ્યો છે, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે, બધી આપણે નોલેજ હોવી જોઈએ. તો એ નોલેજ તમને અહીંયા આપવામાં આવશે. જો ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર પણ સેમ 3 વિડીયો જોવા મળી જવાના, 3 મુદ્દાઓ જોવા મળવાના. જેમ અહીંયા ભારતના રાજ્યોની રચના હતી એમ અહીંયા ગુજરાતના જે જિલ્લાઓ છે એમની રચના હશે. કે ભાઈ ગુજરાત રાજ્ય એમની રચના 1 મે 1960 ના દિવસે થઈ. તો જ્યારે રચના થઈ ત્યારે કેટલા જિલ્લાઓ હતા? તો કે 17 જિલ્લાઓ. પછી 18મો ક્યારે, 19મો ક્યારે, પછી 20 થી 24 ક્યારે, 25મો ક્યારે, 26મો ક્યારે, 27 થી 33 ક્યારે, 34 ક્યારે, કયા મુખ્યમંત્રીના સમયગાળામાં બન્યો, કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો, આવી બધી ચર્ચાઓ અહીંયા થવાની છે. ગુજરાતના જિલ્લાની જે રચના હશે એમની અંદર આવી ચર્ચાઓ કરીશું. અહીંયા બીજો મુદ્દો આવશે ગુજરાતની આંતરરાજ્ય. કેવી? આંતરરાજ્ય સરહદ
અને જિલ્લા સરહદ અને કેવી જિલ્લા સરહદ. ગુજરાતની આંતરરાજ્ય એટલે કોઈ રાજ્ય સાથેની, જિલ્લા સરહદ એટલે જિલ્લાની સરહદ, આંતરરાષ્ટ્રીય એટલે કોઈ દેશની સરહદ. તો આંતરરાજ્ય અને જે જિલ્લા સરહદો છે આમની ચર્ચાઓ અહીંયા થવાની છે. સેમ અહીંયા જે ભારતની પ્રાથમિક માહિતીની વાત કરી એમ આપણે અહીંયા ગુજરાતની પ્રાથમિક માહિતીની વાત કરશું. તો અહીંયા માહિતી આવશે ગુજરાતની. ભારતની હતી, અહીંયા ગુજરાતની હશે. તો આ બે મુદ્દા બેઝિક હશે. આ બધું છે ને ભાઈ બેઝિક છે. હું તો તમને એવું જ કહીશ કે ભાઈ પેલા છે ને આ બંને જોઈ લેવાનું, આખું ભારત ગુજરાત બંને. કારણ કે ભૂગોળ વિષય એવો છે કે જે કલ્પનાનો વિષય છે. કેવો કલ્પનાનો? ભૂગોળ છે તમે વાંચીને ના કરી શકો, સમજીને કરી શકો. એની કલ્પના કરવી પડે. કારણ કે વાંચવા જાવ ને તો ભાઈ ભેરું ન થાય. એનું કારણ છે, જો હું તમને ઉદાહરણ આપું ને, ખાલી એમ કહું કે ગુજરાત, અહીંયા આપણે ઉદાહરણ લેવા જઈએ અને હું તમને એમ કહું કે ભાઈ ગુજરાત, શું કહું? ગુજરાત. અહીંયા ગુજરાત લઈ લઈએ. ગુજરાત, આ ગુજરાત, આપણે ગુજરાત લઈએ. ગુજરાતમાં નદીઓની વાત કરીએ. શેની વાત કરીએ? નદીઓ. ગુજરાત છે આમની અંદર નદીઓની વાત કરીએ. ગુજરાતનું નદી તંત્ર, ગુજરાત આમનું નદી તંત્ર. કેટલી નદીઓ છે ભાઈ ગુજરાતની અંદર? નદીઓની સંખ્યા કેટલી? ગુજરાતની અંદર કુલ નદીઓ છે એમની સંખ્યા છે 185. કેટલી છે? 185 નદીઓ ગુજરાતની અંદર છે, જે 3 ભાગમાં ડિવાઈડ છે. જેમાં કચ્છનું નદી તંત્ર છે, જેમાં સૌરાષ્ટ્રનું નદી તંત્ર છે અને જેમાં તળ ગુજરાત છે આમનું નદી તંત્ર પણ છે. આવી રીતે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત એવા 3 નદી તંત્રો અહીંયા રહી. એમાં કચ્છમાં સૌથી વધુ 97, સૌરાષ્ટ્રની અંદર 71, તળ ગુજરાતમાં 17 જેટલી શું જોવા મળશે? નદીઓ જોવા મળશે. આટલી નદીઓ છે. વિચાર કરો, આ નદી તંત્ર તમે તૈયાર કરતા હોય એટલે આમાં તમારે શું યાદ રાખવાનું હોય? નદી તંત્ર તમે તૈયાર કરવા બેસો એટલે તમારે કેટલા મુદ્દાઓ યાદ રાખવાના થાય? એક મુદ્દો એ હોય કે નદી છે ને એનો ઉદ્ભવ યાદ રાખવાનો. નદી છે એનું જે પ્રાચીન નામ હોય ને, નામ એ યાદ રાખવાનું. નદીનો અંત યાદ રાખવાનો. નદી છે આમનું વહેણ તંત્ર યાદ રાખવાનું, ક્યાંથી ક્યાં જાય એ. નદી ઉપર કોઈ બંધ હોય તો બંધ યાદ રાખવાનું. નદી ઉપર કોઈ પરિયોજના હોય તો પરિયોજના યાદ રાખવાની. નદી કિનારે કોઈ શહેર વસેલું હોય તો શહેર યાદ રાખવાનું. નદી છે આમની શું હોય તો કે કોઈ વિશેષતા હોય. નદી છે આમની શું હશે તો કે કોઈ વિશેષતા હોય તો એમની વિશેષતા પણ યાદ રાખવાની. આટલું તો યાદ રાખવાનું જ આપણે. તો તમે વિચારો કે કેટલી નદી? તો કે ગુજરાતમાં 185 જેટલી નદીઓ છે. એમાંથી આઈએમપી લઈએ તો 100 ની આજુબાજુ નદીઓ થઈ જાય. તો એ 100 નદીઓની એટલી વસ્તુ તમે યાદ કેવી રીતે રાખી શકશો? કદાચ યાદ રાખવા જશો ને તો એ ભાઈ નર્મદા નદીનું તાપી નદીમાં વયું જશે અને તાપી નદીનું નર્મદામાં આવી જાય. આવું બનશે. પણ આવું બનતું આપણે રોકવું હોય તો શું કરી શકાય? એના માટે તમારે શું કરવું પડશે? ભૂગોળને કાલ્પનિક બનાવવું પડશે. ભૂગોળનું ઇમેજિનેશન કરવું પડશે. કાલ્પનિક સ્ટોરી બનાવવી પડશે. અને એ સ્ટોરી કેવી રીતે બનશે? કાલ્પનિક કેમ બને? તો એ ભૂગોળ તમારે તૈયાર કરવું પડશે મેપિંગ આધારિત. કેવી રીતે? મેપિંગ આધારિત. તમારે નકશાઓ બનાવવા પડશે, નકશાઓ તૈયાર કરવા પડશે. નદી તંત્ર ભણો છો તો નકશામાં ભણવું પડશે. પર્વતમાળા ભણો તો નકશામાં ભણવી પડશે. જો નકશામાં ભણશો તો તમે એમની કલ્પના કરી શકશો. અને એ નકશામાં તમે ત્યારે જ ભણી શકશો જ્યારે તમને આ બેઝિક મુદ્દાઓ આવડતા હોય ત્યારે. કારણ કે અહીંયા હું ભારત સ્ટાર્ટ કરીશ તો ભારતની અંદર પહેલા નકશો કરાવીશ. અહીંયા હું ગુજરાત સ્ટાર્ટ કરી તો ગુજરાતની અંદર હું પહેલા નકશો કરાવીશ. એટલે તમારું જે બેઝ છે શું થઈ જવાનું? ક્લિયર થઈ જવાનું.
તો એટલા માટે આ મુદ્દો આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે પહેલા તમારે ભૂગોળની પ્રાથમિક માહિતી કરવાની છે, પછી આપણે જોશું અક્ષાંશ રેખાંશ ઉપર. અક્ષાંશ રેખાંશ છે ને, આમ જોવા જાવ તો આપણા સિલેબસની અંદર એવું રેવન્યુ તલાટીના સિલેબસમાં એવું નથી લખેલું કે અક્ષાંશ અને રેખાંશ, પણ ઇનડાયરેક્ટ રીતે અક્ષાંશ રેખાંશ આવી જાય. કારણ કે અહીંયા છે ને એવું લખેલું છે સમય. શું લખેલું છે? સમય લખેલું છે. સમય એવું લખેલું છે. અને જો સમય છે એમની તમારે ગણતરી કરવી હોય તો જો તમને રેખાંશ આવડતા હોય તો જ તમે શું કરી શકો? સમયની ગણતરી કરી શકો. સમયના ઘણા પ્રશ્નો પૂછાય છે ભાઈ પરીક્ષામાં, અને અત્યારે તો તમે બધા એ પ્રશ્નોથી માહિતગાર પણ હશો કે પેલા એવા પ્રશ્ન પૂછાતા કે ભાઈ વિશ્વની પ્રમાણ સમય રેખા અને ભારતની પ્રમાણ સમય રેખા વચ્ચેનો સમયનો તફાવત જણાવો. વચ્ચેનો સમયનો તફાવત જણાવો, આવો પ્રશ્ન. અને આપણે બધા, મને ખબર જ છે તમને આવડે જ છે, કારણ કે આપણે બધા પહેલેથી તૈયારીઓ કરીએ જ છીએ. આપણે ક્યાંક ને ક્યાંક આ વાંચવું જ હશે. બધા ફટાફટ જવાબ એવો આપી દેશે, સાહેબ 5.5 કલાક લખી નાખો, 5 કલાક અને 30 મિનિટ, આવું તમે તરત કહી દેશો. કદાચ હું તમને એવો પ્રશ્ન કરીશ ને ભાઈ, એવો પ્રશ્ન હું તમને કરું કે ભારતના બંને છેડા વચ્ચેનો સમયનો તફાવત જણાવો. સમયનો તફાવત જણાવો એટલે તમે તરત કહેશો કે સાહેબ લખી નાખો, આંખો બંધ કરીને 2 કલાક, આવું કહેશો. કારણ કે આ બધી આપણે ખબર છે, પણ પરીક્ષક હવે અપડેટ થતો જાય છે. એને ખબર છે કે સ્ટુડન્ટ અત્યારે હોશિયાર છે, આ બધી બેઝિક માહિતીઓ અને ખ્યાલ હશે. એટલે હવે શું કરી નાખ્યું, આ કોન્સેપ્ટ આધારિત હોય ગયા. કોન્સેપ્ટ ઉપર પ્રશ્ન કરી નાખ્યો. પ્રશ્ન હવે પૂછાણો તો કેમાં પૂછાણો, તો કે ભાઈ કોન્સેપ્ટ ઉપર પ્રશ્ન પૂછાણો. માની લો કે ઉદાહરણ આપી દઉં કે આપણે ક્યારે ભૂલી જાઉં કે આ કેવી રીતે થશે, ક્યારે ભૂલવાના છે, ક્યારે ભૂલી જવાના. તો કે એવો પ્રશ્ન કરી નાખે. એક પ્રશ્ન પૂછાયેલો કે જો અલ્હાબાદમાં સવારના 6 વાગ્યા તો તે સમયે 72 ડિગ્રી 722 ડિગ્રી આ રેખાંશ ઉપર આવેલ રાજકોટમાં કેટલા વાગ્યા હશે? સોરી, રાજકોટ સાથે નો સમયનો તફાવત જણાવો. આવો પ્રશ્ન કરી નાખે. અલ્હાબાદમાં કેટલા વાગ્યા? સવારના 6 તો 72 ડિગ્રી ઉપર આવેલા રાજકોટ, 72 ડિગ્રી રેખાંશ છે, એના ઉપર આવેલા રાજકોટ સાથેનો સમયનો તફાવત જણાવો, અથવા તો કેટલા વાગ્યા છે એમ કહે તોય. આવો પ્રશ્ન પરીક્ષામાં જ્યારે સામે આવ્યો ને ત્યારે આપણે છે ને ચકિત થઈ ગયા, વિચારતા થઈ ગયા કે ભાઈ આવું આવે ક્યાં? પહેલી વખત જ્યારે આવું આવ્યું ને ત્યારે આવું ક્યાં આવે? આ પ્રશ્ન શેનો છે? આ પ્રશ્ન મેથ્સ નો છે? આ પ્રશ્ન રીઝનિંગ નો છે? કે આવું ભૂગોળમાં આવે? ખરેખર મેથ્સ રીઝનિંગ નો નથી, આ ભૂગોળનો છે, સમયનો છે. આવા પ્રશ્નો, તો આવા પ્રશ્નો છે એની આપણે ડિટેલમાં અહીંયા ચર્ચાઓ કરવાની છે. હું તમને કોન્સેપ્ટ આપીશ, આ પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય એના માટે કોન્સેપ્ટ ક્લિયર કરવો ખૂબ જ જરૂરી છે. અને કોન્સેપ્ટની ચર્ચા આપણે આ કોર્સની અંદર કરી, અને એટલું સરળ રીતે હું તમને સમય ભણાવીશ કે તમે આરામથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય સમય રિલેટેડ તમે એમને સોલ્વ કરી શકશો. રેડી? તો આ અક્ષાંશ રેખાંશ સમય, આ આપણો બીજો મુદ્દો રહેવાનો છે. ત્યાંથી આગળ જો
વાત અહીંયા કરવામાં આવેલી હશે પૃથ્વીની ગતિ અને દિવસ રાતમાં થતા ફેરફાર. આપણે સૌ જાણીએ છીએ પૃથ્વીની બે પ્રકારની ગતિ છે. એક ગતિ છે અને પરિભ્રમણ કહેવાય, એક ગતિ છે અને પરિક્રમણ કહેવાય. આપણે જાણીએ છીએ કે ભાઈ દિવસ અને જે રાત છે આની અંદર શું થયા કરે છે તો કે ફેરફાર થયા કરે છે, ફેરફાર થાય છે, એ જાણીએ છીએ. અને આપણે અત્યાર સુધી ઘણી વાર એને યાદ કરવાની કોશિશ કરી. તારીખો ઘણા વિદ્યાર્થીઓને યાદ પણ હશે કે ભાઈ સાહેબ 1 તારીખ આવે 21 જૂન કહેવાય, 1 ને 21 જૂન. 1 તારીખ આવે એને આપણે 22 ડિસેમ્બર કહીએ, સાહેબ 22 ડિસેમ્બર આવે છે. 1 તારીખ આવે એને 21 માર્ચ કહીએ છીએ, 21 માર્ચ તારીખ આવે. 1 તારીખ સાહેબ આવે અને આપણે 23 સપ્ટેમ્બર કહીએ છીએ, 1 સપ્ટેમ્બર. આમ આપણે માંડ કરી અને તારીખો યાદ રાખીએ. પછી આમાં એ યાદ રાખવાની કોશિશ કરીએ કે ભાઈ ઉત્તર ગોળાર્ધ છે એમાં દિવસ કેવો હોય છે, લાંબો હોય છે, રાત કેવી હોય છે, રાત ટૂંકી હોય છે, આવું યાદ કરીએ. અહીં કેવો હતો કે ભાઈ દક્ષિણ ગોળાર્ધ છે એમાં દિવસ કેવો હોય છે, લાંબો હોય છે, રાત કેવી હોય છે, ટૂંકી હોય છે, આવું યાદ કરવાના પ્રયત્ન કરીએ. અહીંયા હું તો કે બંને ગોળાર્ધ ઉત્તર ગોળાર્ધ ને દક્ષિણ ગોળાર્ધમાં દિવસ અને રાત બંને કેવા હોય છે, સમાન હોય છે, આવું યાદ રાખીએ. અહીંયા શું તો કે અહીંયા ઉત્તર ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધ દિવસ અને રાત બંને કેવા હોય છે, સમાન હોય છે, આવું બધું કરીએ. પણ ભાઈ આવું કઈ યાદ રાખવાનું ના હોય. આના માટે શું હોય તો કે આખો કોન્સેપ્ટ હોય. હું તો એવું કહું એકેય તારીખ યાદ જ નહીં રાખવાની. હું તો તમને એવું કહું કે આવું કઈ યાદ જ નહીં રાખવાનું. કયો દિવસ લાંબો કયો દિવસ ટૂંકો એવો કઈ યાદ નહીં રાખવાનું. તમે કોન્સેપ્ટ અપ્લાય કરશો એટલે એ ખુદ એમ કે આ તારીખે દિવસ લાંબો, આ તારીખે દિવસ ટૂંકો, આ તારીખે દિવસ રાત સમાન. એ કોન્સેપ્ટ એપ્લાય કરશો ને ત્યારે બનશે. અને એ હું તમને સમજાવવાનો છું આગળના જે લેક્ચરો છે એમની અંદર. એટલે આગળ એવી માહિતીઓ હશે દિવસ રાતમાં થતા ફેરફારો છે એની. એટલે આ બધું બેઝ છે, બેઝિક વસ્તુ છે. આ બધું શીખવા માટે તમારે શું કરવું પડે તો કે બેઝિક થી શરૂ કરી એડવાન્સ સુધી જવું પડે. રેડી? પછી આવશે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ફિઝિકલ જીઓગ્રાફી. આપણા સૌના મનમાં એક ડર કે ભૌતિક ભૂગોળ એટલે બહુ અઘરું ભૂગોળ, એને યાદ રાખવું બહુ કઠણ છે, ના આવડે ભૌતિક ભૂગોળ, એવી આપણી મનોપલી હોય. હું તમને પૃથ્વીની આંતરિક સંરચના એવી રીતે સમજાવવાનો છું કે કોઈ પણ સ્ટુડન્ટમાં આપણી આગળ ભણેલો, આપણો કોર્સ લીધેલો અને પૃથ્વીની આંતરિક સંરચના જોયેલો એક પણ સ્ટુડન્ટ એવું નહીં કહી શકે કે મને પૃથ્વીની આંતરિક સંરચના ના આવડી. એકદમ હું તમને નવા જ કોન્સેપ્ટ સાથે પૃથ્વીની આંતરિક સંરચના સમજાવવાનો છું. અહીંયા હું તમને ફિઝિકલ જીઓગ્રાફી છે એનો જે આ મુદ્દો છે એ ફિઝિક્સ સાથે કનેક્ટ કરી અને તમને સમજાવીશ. ભૌતિક ભૂગોળ નો આ મુદ્દો આપણે ભૌતિક વિજ્ઞાન સાથે શું કરીશું તો કે સરખાવી અને ભણવાનો પ્રયત્ન કરીશું. હું તમને એક એક પરિબળ છે એની ડિટેલમાં ચર્ચા કરી અને એના કોન્સેપ્ટ સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું કે ભાઈ પૃથ્વીની આંતરિક સંરચના માટે બે પ્રકારના પરિબળો હોય. એક પ્રત્યક્ષ સ્ત્રોત હોય, કેવા પ્રત્યક્ષ, કેવા હોય પરોક્ષ હોય છે. પ્રત્યક્ષ છે એમની અંદર અલગ અલગ પરિબળ લેશું, જેમ કે ખનન હોય, જેમ કે લાવા હોય, આવા બે પરિબળ. અહીંયા પરોક્ષમાં બે બાજુ લેશું. એક સ્ત્રોત હશે કેવા હશે અપ્રાકૃતિક, કેવા હશે અપ્રાકૃતિક સ્ત્રોત લેવાના છે, અને એક સ્ત્રોત પ્રાકૃતિક સ્ત્રોત લેવાના છે. એમાં અપ્રાકૃતિકમાં અહીંયા આવશે ખૂબ જ મહત્વપૂર્ણ ઘનતા, ખૂબ જ મહત્વપૂર્ણ દબાણ અને ખૂબ જ મહત્વપૂર્ણ તાપમાન. આવા મુદ્દાઓ અહીંયા આવશે. એક તો આવશે ઉલ્કા, એક આવશે ગુરુત્વાકર્ષણ બળ, એક આવશે ચુંબકીય ક્ષેત્ર અને એક આવશે ભૂકંપીય મોજા. ચોથું આવશે ભૂકંપીય મોજા. આમ
આમ આખી આપણે પૃથ્વીની આંતરિક સંરચના આટલું તમે ભણી લો એટલે પૃથ્વીની આંતરિક સંરચના પૂરી. અહીંયા હું તમને સમજાવીશ કે ભાઈ અપ્રાકૃતિકમાં ઘનતા લીધી તો ઘનતાના આધારે કઈ રીતે પૃથ્વીની આંતરિક સંરચના જાણી શકાય. ઘનતા જો શું કામ લીધી, અહીંયા દબાણ શા માટે લીધું, કેવી રીતે આંતરિક સંરચના જાણી શકાય, તાપમાન શા માટે લીધું, કેવી રીતે આંતરિક સંરચના જાણી શકાય, એ બધી ચર્ચાઓ કરીશું. છેલ્લે આપણે આંતરિક સંરચનાની માહિતી આ ભૂકંપીય મોજાથી મળવાની, તો ભૂકંપીય મોજાથી કેમ પૃથ્વીની આંતરિક સંરચનાની માહિતી મળે એની આપણે ચર્ચા કરીશું. અને એક નવા જ અંદાજમાં નવા જ કોન્સેપ્ટો સાથે હું તમને આ આંતરિક સંરચના ભણાવીશ. અને તમારા મનમાં જે ડર છે ને ભૌતિક ભૂગોળનો, ફિઝિકલ જીઓગ્રાફીનો, એ ડર અહીંયા હું સમાપ્ત કરી દઈશ. હું તો એવું કહું છું ભાઈ કે ફિઝિકલ જીઓગ્રાફી છે ને એ ખૂબ જ સરળ વિષય છે, ખૂબ જ સરળ, સરળમાં સરળ. અઘરું જો કોઈ હોય ને તો એ સામાન્ય ભૂગોળ છે ભાઈ. નદી પર્વત મેદાન એ યાદ રાખવા અઘરા છે, એમાં કોઈ કોન્સેપ્ટ ના હોય નદી પર્વત મેદાનમાં. અહીંયા તો તમે કોઈ પણ મુદ્દા સાથે સંકળાયેલો કોન્સેપ્ટ એકવાર ક્લિયર કરી લ્યો, આજીવન તમને આ મુદ્દો આવડી ગયો. ઓલું તમે યાદ રાખ્યું હોય ને કે અહીંયા આ પર્વત છે ને આ પર્વતની આ ઊંચાઈ છે ને આ પર્વત છે એ આ જિલ્લામાં આ રાજ્યમાં આવેલો છે, તો એ ભૂલાઈ જાય કદાચ. આ કોન્સેપ્ટ કોઈ દિવસ ના ભૂલાય. એટલે સૌથી સરળ કોઈ હોય તો એ ફિઝિકલ જીઓગ્રાફી છે અને એનો મુદ્દો આવવાનો છે પૃથ્વીની આંતરિક સંરચના. એમની આપણે ચર્ચાઓ કરવાની છે. એવી જ રીતે બીજા મુદ્દાઓની વાત કરીશું, જેમાં વાતાવરણ, આબોહવા અને આબોહવાના જે પ્રદેશો છે એમની ચર્ચા કરીશું. અલગ અલગ લેયરો છે એમની અહીંયા વાત કરવાની છે અને આબોહવાના જે પ્રદેશો છે એમની આપણે ડિટેલમાં ચર્ચાઓ કરવાની થશે. એક મુદ્દો છે આ વાતાવરણ. ત્યાંથી આગળ મહાસાગરો, મહાસાગરો છે એમની આપણે વાત કરવાની છે. દરિયાઈ અને ખંડીય સંસાધનો છે એમની ચર્ચા કરીશું. મહાસાગરો છે, પેસિફિક મહાસાગર છે, એટલાન્ટિક મહાસાગર છે, હિન્દ મહાસાગર છે, આમની વાત કરીશું. મહાસાગરના નિર્માણ સાથેના હું તમને કોન્સેપ્ટ સમજાવીશ કે જે તે સમયે પૃથ્વી ઉપર એક જ ખંડ હતો, જે ખંડને આપણે પેંજા ખંડ કહેતા હતા. ધીરે ધીરે કરતા એ ખંડ તૂટી અને બે અલગ અલગ ખંડમાં વિભાજિત થયો. એક ખંડ છે અમને આપણે ગોડવાના ખંડ કીધો, એકને આપણે લોરેશિયા ખંડ કીધો. બે વચ્ચે એક મહાસાગરની રચના થઈ, તેથી મહાસાગર. પછી ધીરે ધીરે પાછું શું થયું તો કે વર્ગીકરણ થયું. એવો એક આખો સિદ્ધાંત હશે, મહાસાગરીય વિસ્થાપનનો સિદ્ધાંત. અને એવી ચર્ચાઓ વિસ્થાપનના સિદ્ધાંતની પણ આપણે કરવાના છીએ. અને એની સાથે સંકળાયેલ જે દરિયાઈ અને ખંડીય સંસાધનો છે એમની પણ આપણે વાત કરવાની છે. ત્યારથી આગળ જશું, આપણે વાત કરીશું પર્વતમાળા અને એમના જે પ્રકારો છે એની. આપણે ભારતની અલગ અલગ પર્વતમાળાઓની ચર્ચા કરવાની છે. અહીંયા હું તમને પર્વતમાળાની અંદર ફિઝિકલ જીઓગ્રાફી પહેલા ભણાવીશ, પછી સામાન્ય ભૂગોળ ભણાવીશ. પહેલા ફિઝિકલ જીઓગ્રાફીની અંદર આપણે પર્વતમાળા છે, આમનું મહત્વ છે, આમની ચર્ચા કરવાના છીએ. મહત્વની વાત કરીશું કે પર્વતમાળા આખી પૃથ્વી ઉપર જે મૃદાવરણ છે એ કુલ મૃદાવરણનો 26% જેટલો ભાગ આ પર્વતમાળા ધરાવે. તો એ પર્વતમાળા આપણે કઈ રીતે ઉપયોગી છે, આમનું જે મહત્વ છે આમની આપણે વાત કરવાની થશે. પછી પર્વતમાળા છે આમના પ્રકારની વાત કરીશું. અહીંયા હું તમને એ સમજાવવાનો છું કે પર્વતમાળા કેવી રીતે બને. ભાઈ પર્વતમાળા કેમ બને? જેમ કે તમે લઈ લો અરવલ્લી, અરવલ્લી કેમ બની? વિધ્યાંચલ કેમ બની? સાતપુડા કેવી રીતે બની? હિમાલય કેમ બન્યો? હું તમને વિડીયો સાથે બતાવીશ કે ભાઈ હિમાલય છે ને જો આવી રીતે બન્યો. એવી બધી ચર્ચાઓ આપણે અહીંયા નિર્માણની અંદર કરવાની છે, કોન્સેપ્ટ સાથે ચાલવાનું છે. તો અહીંયા પર્વતમાળાના પ્રકારોની વાત કરવાની થશે. ત્યાંથી આગળ જશું એટલે આવશે ભારતની પર્વતમાળા છે. ભારતની પર્વતમાળાનું વર્ગીકરણ. ગુજરાત હશે તો ગુજરાતની પર્વતમાળાનું વર્ગીકરણ એ જોશું. પર્વતમાળાનું વર્ગીકરણ કરશું. જેમ કે ઉદાહરણ આપું, ઉપર એક પર્વતમાળા હિમાલયની પર્વતમાળા આવશે. સૌથી ઉપર પર્વતમાળા કોઈ હોય તો હિમાલય પર્વતમાળા છે. એમાં અલગ અલગ ભાગ આવે. એમાં પહેલો ભાગ આવે એને ટ્રાન્સ હિમાલય કહીએ. કેવો હિમાલય કહીએ? ટ્રાન્સ હિમાલય. એમાં અલગ અલગ ભાગ આવે. એમાં કારાકોરમ પહેલી શ્રેણી આવે, કારાકોરમ શ્રેણી આવે. બીજી શ્રેણી આવે અને લદ્દાખ શ્રેણી કહેવાય. ત્રીજી શ્રેણી છે અને જાસ્કર શ્રેણી કહેવાય છે, જાસ્કર. અને ચોથી શ્રેણી જેને કૈલાશ
ખાસ શ્રેણી કહેવાય. આવો એક હિમાલય હોય જેને આપણે કેવો હિમાલય કહીએ? ટ્રાન્સ હિમાલય કહીએ. ટ્રાન્સ થી નીચે જાઓ એટલે મહાન હિમાલય આવે. મહાન હિમાલય છે. ત્યાંથી આગળ જાઓ એટલે લઘુ હિમાલય આવે. લઘુ હિમાલય થી આગળ જાઓ એટલે શિવાલિક ચોથો હિમાલય, અને છેલ્લો હિમાલય જેને આપણે શિવાલિક હિમાલય કહેશું. આવા 4 તો હિમાલયની પર્વતમાળામાં 4. એમાં એમના ઊંચા શિખરોની ચર્ચા કરશું. જેમ કે હિમાલયનું સૌથી ઊંચું શિખર જો કોઈ હોય તો એમનું નામ છે માઉન્ટ એવરેસ્ટ. કયું છે? માઉન્ટ એવરેસ્ટ નામનું શિખર, જે ક્યાં આવેલું છે? નેપાળ. આમ જોઈએ તો નેપાળ ચીનની બોર્ડર ઉપર સ્થિત છે. જેમની ઊંચાઈ 8848.86 મીટર જેટલી ઊંચાઈ છે. આમ એ આ શિખર. જો આના સિવાય વાત કરીએ વિશ્વનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર જેનું નામ K2 અથવા એનું નામ છે ગોડવિન ઓસ્ટિન. કયું શિખર છે? ગોડવિન ઓસ્ટિન શિખર, જેની ઊંચાઈ 8611 મીટર જેટલી છે. અને આ POK ક્યાં છે? POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, પાક અધિકૃત કાશ્મીર. આ શબ્દ વિશે તમને તો ખ્યાલ આવશે જો તમે પહેલા વિડીયો જોયા હોય ભારતની પ્રાથમિક માહિતી વાળાને. એમાં મેં ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ સમજાવી હોય ત્યાં મેં POK ની વાત કરી છે. POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, પાક અધિકૃત કાશ્મીર વિસ્તાર, ભારતનો કબજો પાકિસ્તાનનો એવો વિસ્તાર. એમાં આવેલું છે આ K2 અથવા ગોડવિન ઓસ્ટિન, બીજા નંબરનું વિશ્વ. ત્રીજું અહીંયા છે ભારતમાં જેનું નામ છે કાંચનજંગા શિખર, જે સિક્કિમમાં સ્થિત છે. સિક્કિમ છે ભારતનો હિસ્સો નહોતો. સિક્કિમ છે આઝાદ હતું. 1974 સિક્કિમને ભારતનું સ્વરાજ્ય બનાવ્યું. 1975 સિક્કિમને ભારતનું રાજ્ય બનાવ્યું. એ ચર્ચા પણ હું આગળ કરેલો છું. તમે જોશો સ્ટેપ બાય સ્ટેપ. હું તમને એટલા માટે આ બધી વાતો કરું છું કે તમારે કેવી રીતે શરૂ કરવું છે અને કેવી રીતે પૂરું કરવું છે. ભાઈ તમે સ્ટાર્ટિંગ મેક્રોમ આપ્યો ત્યાંથી કરશો અને મેક્રોમ આપ્યો ત્યાં પૂરું કરશો એટલે બધું તમારું ભૂગોળ એકબીજા સાથે લિંક થઈ જશે. અમુક મુદ્દા એવા હોય કે સિલેબસમાં ન લખ્યા હોય છતાં મેં એમાં ઉમેર્યા હોય. એનું કારણ એ હોય કે ઓલો મુદ્દો તમે કરો ને તો એના પછીનો મુદ્દો તમને સરળતાથી સમજાઈ જાય. ભાઈ એવી રીતે આપણે તૈયાર કરવાનું છે. વાર ભલે લાગે પણ સારી રીતે તૈયાર કરવાનું છે. આપણે એક પણ માર્ક કપાઈ નહીં એવી રીતે આપણે ભૂગોળને તૈયાર કરવાનું છે. તો એવી બધી ચર્ચાઓ કરી હશે. સિક્કિમ જે કાંચનજંગા શિખર ત્યાં આવેલું છે, ત્રીજા નંબરનું છે. 8598 મીટર એમની ઊંચાઈ છે. કદાચ ગૂગલ કરવા જાઓ તો 8587 મીટર જેટલી આપી હોય પણ નહીં માનવાની, ટેક્સ્ટ બુક ની માનવાની. આ ટેક્સ્ટ બુકમાં છે એટલા માટે. રેડી? તો આ તો હિમાલયની વાત થઈ. ભાઈ આ સામાન્ય ભૂગોળ કહેવાય. એટલે જ કહું ફિઝિકલ ભૂગોળ સહેલું, સામાન્ય ભૂગોળ થોડુંક અઘરું પડે. સામાન્ય ભૂગોળ આવડી જાય પણ યાદ ના રહે. ફિઝિકલ ભૂગોળ આવડે નહીં પણ એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરી લો તો ભૂલાય નહીં. સમજાય છે વાત શું કહેવા માંગુ છું તે? તો આ તો હિમાલયની વાત. એનાથી નીચે જાઓ એટલે હિમાલયથી નીચે આવો એટલે અરવલ્લી આવે. અરવલ્લીની ભારતની વાત કરું તો ભારતમાં એનું ઊંચું શિખર જેનું નામ છે ગુરુ શિખર. કેવું છે? ગુરુ શિખર. રાજસ્થાનમાં બધા ફરવા જાય ને ગુરુ શિખર, એને માઉન્ટ આબુ કહેવાય. માઉન્ટ આબુ ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. ભાઈ આ રાજસ્થાન. એની ઊંચાઈ 1722 મીટર અકોર્ડિંગ GCRT NCRT. આંકડા આપણે કોના યાદ રાખવાના? તો ઓથેન્ટિક સોર્સ ના ભાઈ. અને એ જ મુજબ આપણે હાલશું. ભારતની ગુજરાતની વાત કરું ભાઈ. ગુજરાતમાં શું છે તો ગુજરાતમાં બનાસકાંઠામાં ક્યાં ફરવા જાઓ? અંબાજી. તો અહીંયા આવશે આરાસુર. કયું આવશે? આરાસુર નું બીજું નામ છે સાતપડો. જો સાતપડો છે, સાતપુડા નહીં કે સાપુતારા નહીં. 1067 મીટર ઊંચાઈ છે અને ક્યાં આવેલું છે? બનાસકાંઠામાં આવેલું છે. આવી આપણે બધી પર્વતમાળાની સ્ટેપ બાય સ્ટેપ ડ્રો કરીને સમજશું. ડ્રો એમને એમ નહીં, વ્યવસ્થિત રીતે. આમ આ તો અરવલ્લી. વિંધ્યાચલની ભારતની વાત કરીએ. ભારતમાં કયું છે? અમરકંટક છે. અમરકંટક ભારતની અંદર. ગુજરાતમાં પાવાગઢ છે. ગુજરાતમાં વિંધ્યાચલનું પાવાગઢ. અમરકંટક મધ્યપ્રદેશમાં છે. પાવાગઢ તો આપણે બધાને ખબર હોય મહાકાળી માની જય. ક્યાં છે? પંચમહાલ. ક્યાં આવેલું છે? પંચમહાલ ની અંદર આવેલું છે. આ પંચમહાલ. અહીંયા અમરકંટક ની ઊંચાઈ 1136 મીટર અકોર્ડિંગ GCRT NCRT.
પાવાગઢની 829 અકોર્ડિંગ ગ્રંથ નિર્માણ બોર્ડ, કારણ કે ગુજરાતનું પાછું જીસીઆરટી એનસીઆરટી હોય નહીં, એટલે ત્યાં ગ્રંથ નિર્માણના આંકડા આપણે લઈ શકીએ. તો આ વિદ્યાંચલ નીચે જાઓ, સાતપુડા આવે. સાતપુડાની વાત કરીએ તો એનું ભારતનું ભાઈ કયું? ભારતમાં સાતપુડામાં ધૂપગઢ છે. ગુજરાતમાં કયું છે? ગુજરાતમાં સાતપુડાનું છે માથાસર. માથાસર નર્મદામાં છે. અને ધૂપગઢ ક્યાં છે? મધ્યપ્રદેશમાં. અને ધૂપગઢ છે ને મધ્યપ્રદેશનું સૌથી ઊંચું શિખર છે પાછું. 1395 મીટર એની ઊંચાઈ, નાની 800 મીટર ખાલી, અકોર્ડિંગ ગ્રંથ નિર્માણ 800. સમજાય છે આવું બધું? એવી જ રીતે સહ્યાદ્રી છે, પૂર્વ ઘાટ છે, આવું બધું ભણવાનું છે. એ બધું સ્ટેપ બાય સ્ટેપ આપણે ડ્રો કરી વ્યવસ્થિત રીતે બધું સમજવાનું છે. તો એવી રીતે આખું ફોલ્ડર હશે. પેલા પર્વતમાળા છે, એના પ્રકાર હશે, પર્વતમાળા છે એમનું મહત્વ હશે, પર્વતમાળાનું વર્ગીકરણ હશે, પછી અલગ અલગ પર્વતમાળા હશે, હિમાલય, અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા, સહ્યાદ્રી ભારતની થઈ. એવી જ રીતે ગુજરાતમાં કચ્છની, સૌરાષ્ટ્રની, તળ ગુજરાતની એમ હશે. તો બધું સ્ટેપ બાય સ્ટેપ જેમ ફોલ્ડરમાં આપેલું છે એમ જોવાનું છે. ફોલ્ડરની અંદર એ ફોલ્ડર હશે, જેમ કે અહીંયા પર્વતમાળા છે તો 7.1, 7.2, 7.3 એમ આપ્યું હશે. એવી રીતે આપણે બધું સમજવાનું થશે. આગળ જઈએ. જો આગળનો મુદ્દો ઉચ્ચ પ્રદેશ. આ ડિફિકલ્ટ મુદ્દો છે, પણ એટલો સરળ કરીને મેં તમને ભણાવ્યો છે કે તમને આરામથી સમજાઈ જશે. કોઈ પણ પ્રકારનો મગજને લોડ આપવાની જરૂર પડશે નહીં. હું તમને ભારતનો નકશો ડ્રો કરી એમની અંદર અલગ અલગ કોન્સેપ્ટ ક્લિયર કરાવી અને ઉચ્ચ પ્રદેશ ભણાવવાનો છું. એટલે એ તમને સરળતાથી ઉચ્ચ પ્રદેશ સમજાઈ જવાના છે. કેવી રીતે કરવા એ આપણે ત્યાં ડિટેલમાં ચર્ચા કરીશું. પછી આવશે નદી અને નદી તંત્રના પ્રકાર. નદીના પ્રકારની વાત કરીશું. નદી અલગ અલગ પ્રકારની હોય. બારમાસી નદી હોય, કાયમી નદી હોય, હંગામી નદી હોય, મોસમી નદી હોય, શુષ્ક નદી હોય, અલ્પજીવી નદી હોય. નદી વહે ને એના આધારે વહેણ માર્ગના પ્રકાર. કેન્દ્ર ત્યાગી, કેન્દ્રગામી, વર્તુળાકાર, ત્રિજ્યાકાર, પૈડા આકાર, આયાત આકાર, વલય આકાર, વૃક્ષાકાર, ઝાડી આકાર, આવું ઘણું બધું આવશે ભાઈ. એવું બધું. અને પછી નદીઓની વાત કરીશું. સિંધુ નદી તંત્ર, બ્રહ્મપુત્રા નદી તંત્ર, ગંગા નદી તંત્ર, સાબરમતી, મહી, નર્મદા, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, ભારતની, ગુજરાતની આવી નદી. અને એ પણ આપણે બધું ડ્રો કરી વ્યવસ્થિત રીતે ડિટેલમાં સમજવાના છીએ. તો એ નદીની વાત થશે. ત્યાંથી આગળ મેદાન. ભારતના મેદાનની વાત કરીશું. પેલા નિર્માણના આધારે પ્રકાર જોશું, અને પછી અલગ અલગ ભારતના મેદાનો, જેમ કે પંજાબ હરિયાણાનું મેદાન છે, ગંગાનું, ઉપરી ગંગા, મધ્ય ગંગા, નિમ્ન ગંગાનું મેદાન છે, બ્રહ્મપુત્રાનું મેદાન છે, રાજસ્થાની બાંગરનું મેદાન છે. આવા મેદાનના પ્રકારની વાત થશે. ઘણી બધી ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યાં હું તમને મેદાનના પ્રકારમાં એમ કે પંખાકાર મેદાન કોને કહેવાય, પવનના આધારે બનતા મેદાનોને કેવા મેદાન કહેવાય, નદીના આધારે બનતા મેદાનને કેવા કહેવાય, હિમ નદીના આધારે બનતા મેદાનો, નિરપેક્ષણના આધારે બનતા મેદાનો, ભાભર, તરાય, ખદર, બાંગર, કસારણના મેદાન, નિરપેક્ષણના મેદાન, આવું બધા મેદાનની ચર્ચા થશે. ડિટેલમાં બધી ચર્ચાઓ થશે. ત્યાંથી ભૂકંપની અંદર ઘણી બધી વાતો કરવાની છે. ભૂકંપ એટલે શું? તો કે ભાઈ પૃથ્વીના પેટાળમાં થતી મંદ ભૂસંચલનની ક્રિયાના પરિણામે શું થાય? તો કે સંકોચન અને પ્રસરણ. પૃથ્વીનું પેટાળ છે, એમાં દબાણ અને તાપમાનના પરિણામે શું થશે? તો કે પ્રસરણ અને સંકોચન થશે. એના પરિણામે ભૂસંચલન થશે. ભૂસંચલનના પરિણામે પૃથ્વીના પેટાળમાં હલનચલન થશે. એ હલનચલનના પરિણામે સપાટી ઉપર એક બળ લાગશે. એ બળના પરિણામે સપાટીનો નબળો સબળો ભાગ હશે આકસ્મિક રીતે ધ્રુજી ઉઠશે, ને એ ધ્રુજારીને ભૂકંપ કહેવાય. એવી વ્યાખ્યા પણ જોશું. ભૂકંપ છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન, ભૂકંપના તરંગોનો અભ્યાસ કરતું વિજ્ઞાન. ભૂકંપના પ્રકાર: મધ્યમ ઊંડો ભૂકંપ, છીછરો ભૂકંપ, ઊંડો ભૂકંપ. ભૂકંપ માપવાના સ્કેલ, ભૂકંપના કારણો, ભૂકંપના ક્ષેત્રો, આવી બધી ડિટેલમાં ચર્ચાઓ અહીંયા કરવાની થશે. એવી જ રીતે જ્વાળામુખીના પ્રકારો છે, જ્વાળામુખી ક્ષેત્રો છે, સક્રિય જ્વાળામુખી, સુપ્ત જ્વાળામુખી, નિષ્ક્રિય જ્વાળામુખી. એક જ ઉદાહરણમાં સમજાઈ દે. જેમ કે જીવતો જાગતો માણસ જીવે છે તો સક્રિય,
પણ માણસ મૃત્યુ પામી ગયો તો નિષ્ક્રિય, માણસ કોમામાં વયો ગયો તો સુપ્ત. જીવતો હોય એટલે શું થતું હોય, એટલે જ્વાળામુખી જ્યારે સક્રિય હોય ત્યારે સતત ને સતત શું થયા કરે, પ્રસ્ફોટન થયા કરે, એટલે એને સક્રિય જ્વાળામુખી કહેવાય. અને નિષ્ક્રિય એટલે શું, તો કે પેલા એ શું હતો, તો કે પ્રસ્ફોટન કરતો તો હવે એ બંધ થઈ ગયો એટલે કોઈ દી થવાનો જ નથી, પૂરું મૃત. જેમ કે માણસ જીવતો બંધ થઈ ગયો એટલે પૂરું હલે જ નહીં, સમાપ્ત. અને સુપ્ત એટલે માણસ કોમોમાં વયો ગયો હોય, એટલે પેલા એ બોલચાલ કરતો પણ હવે બોલચાલ નથી કરતો, અત્યારે કોમોમાં છે, પણ પાછી બોલચાલ કરવાની સંભાવના છે ખરી, કોમોમાંથી ગમે ત્યારે ઊભા થઈ શકે, તો એને સુપ્ત કહેશું. એવી રીતે એવું બધું આપણે ચર્ચા કરવાના છે અને ઉદાહરણો પણ આપણે જોવાના છે ડિટેલની અંદર. પછી ભૂસ્ખલન. ભૂસ્ખલન એટલે ખબર ભાઈ, તો કે કોઈ વિસ્તાર છે એ શું થશે, ધસી પડશે ઉપરથી, અને ભૂસ્ખલન. પૂર આપણે ખબર જ છે, નદીની ક્ષમતા કરતા વધારે પાણી આવે તો એમને આપણે શું કહીએ છીએ, પૂર કહીએ છીએ. પછી આગળ, આ મુદ્દો આપણા સિલેબસમાં નથી પણ મેં અહીંયા ભણાવ્યો છે, વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ. એટલા માટે ભણાવ્યો, વાયુ સમુચ્ચય વાતાગ્રહના આધારે આપણે ચક્રવાત અને પ્રતિચક્રવાત સમજવામાં સરળતા પડશે. ચક્રવાત ને પ્રતિચક્રવાત સમજવામાં એનો જે હું કોન્સેપ્ટ આપીને જ્યારે ફિઝિકલ જીઓગ્રાફીનો, ત્યારે તમને આ વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ આ બેને સમજવામાં મદદરૂપ થશે. કારણ કે હું ઘણું બધું કહેવાનો છું. ચક્રવાત એટલે ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળની કાંટાની દિશામાં. પ્રતિચક્રવાત એટલે ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની દિશામાં, દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. જે ચક્રવાતમાં પવન છે નીચેથી ઉપર જાય, પ્રતિચક્રવાતમાં ઉપરથી નીચે આવે. આમાં ખૂબ જ વેગ પવનનો હોય છે, આમાં વેગ ઓછો હોય છે. આમાં ભારે વરસાદ આવે છે, આમાં વરસાદ જ નથી આવતો. આમાં ઉચ્ચ દબાણ થી ગયા બાજુ આવે છે નિમ્ન દબાણ, અહીંયા નિમ્ન દબાણ થી કઈ બાજુ જાય છે ઉચ્ચ દબાણ. એવી ડિટેલોની ચર્ચા કરશું. આ હું બોલતો હોય તો તમને એવું લાગતું હોય છે કે આ સાહેબ હું કહે છે, પણ હું ખાલી તમને માહિતગાર કરું છું, આવું ભણું છું, અને હું તમને જ્યારે કોન્સેપ્ટ આપીને ત્યારે તમે આરામથી સમજી જશો. એટલે આ વાત થશે ચક્રવાત પ્રતિચક્રવાતની. પછી વાત કરવાની થશે અભયારણ્ય છે, અભયારણ્યની રાષ્ટ્રીય ઉદ્યાન છે એમની, તો એમાં ભારતના ગુજરાતના અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન. જમીનોની વાત કરીશું, જમીનને એના પ્રકાર, કે ભાઈ કઈ કઈ જમીન જોવા મળે, કેટલા પ્રકારની જમીન જોવા મળે, કયા કયા પ્રકારની જમીન જોવા મળે છે, એ ચર્ચાઓ થશે. પછી ખડકોની વાત કરીશું, અગ્નિકૃત ખડક છે, પ્રસ્તર ખડક છે, રૂપાંતરિત ખડક છે. અગ્નિકૃતમાં આંતરિક અગ્નિકૃત, બાહ્ય અગ્નિકૃત, આંતરિક અગ્નિકૃતમાં અંતસ્થ અગ્નિકૃત, મધ્યસ્થ અગ્નિકૃત. એ આખો કોન્સેપ્ટ થી બધું સમજવાના છીએ. ત્યાંથી આપણે આગળ જોશું. એટલે આગળ આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે, ખનિજની, ધાતુમય અધાતુમય સંચાલન શક્તિ માટે ઉપયોગી ખનિજો છે એમની વાત કરીશું. ત્યાંથી આપણે આગળ જતા છેલ્લો મુદ્દો છે એમની આપણે ચર્ચા કરી લેવાના છીએ, જે મુદ્દાનું નામ હશે વસ્તી. એમાં ખાસ કરી ગુજરાતની વસ્તી છે એમની ચર્ચા કરવાના છીએ. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે લેટેસ્ટ ડેટાઓ તમને આપેલા હશે, અને બધા પ્યોર ઓથેન્ટિક ડેટાઓ હશે જે 2011 ની વસ્તી ગણતરીના આધારે હશે. રેડી? એટલે એ સિવાય તમને ભલે આટલું જ અહીંયા 21 મુદ્દાઓ લખ્યા છે એટલું જ નહીં, એ સિવાય જય કરિયર એકેડમી તમને આ પેઇડ કોર્સમાં ઘણા બધા ભૂગોળના બીજા મુદ્દાઓ આપશે. એ મુદ્દાઓ કેવા કે અત્યારે જે સિલેબસ રેવન્યુ તલાટી છે એની અંદર એ મુદ્દા નથી, પણ જો તમે જીપીએસસી ની તૈયારી કરો છો અથવા ગુજરાતની કોઈ અન્ય પરીક્ષાઓ છે એમની તમે તૈયારી કરો છો ભાઈ, તો એના માટે ખૂબ જ તમને ઉપયોગી નીવડવાના છે એવા મુદ્દા. જેમ કે કોન્સ્ટેબલમાં એ મુદ્દાઓ આવતા હતા, પણ એ મુદ્દાઓ હવે રેવન્યુ તલાટીમાં નથી. જેમ કે રેવન્યુ તલાટીમાં નથી પણ એ મુદ્દાઓ છે જીપીએસસી ની અંદર છે એવા મુદ્દાઓ. એવું નથી કે ભાઈ 99 તમને કોર્સ આપ્યો એનો મતલબ એવો છે કે કન્ટેન્ટ નહીં મળે. ભાઈ એ ભૂલી જાઓ. કન્ટેન્ટ તમને એટલું મળશે ને કે તમે જોઈને થાકી જાઓ. એટલે આ જે રેવન્યુ તલાટીના સિલેબસ ઉપરાંત આ તો 21 મુદ્દાઓ સિલેબસ અકોર્ડિંગ થયા ભાઈ.
એ તો તમારે કરવાના, પણ જો તમે બીજી કોઈ પરીક્ષાની તૈયારી ભવિષ્યમાં કરવા માંગતા હોય અથવા પરીક્ષા આપવા માંગતા હોય તો એને અકોર્ડિંગ મુદ્દાઓ છે એની ચર્ચાઓ પણ આ કોર્સની અંદર કરેલી છે, અને ત્યાં એક એવું લખેલું હશે અન્ય પરીક્ષાઓ માટે ઉપયોગી મુદ્દાઓ, અને એમાં જે મુદ્દાઓ છે એ પણ તમે કરી શકો જે બીજી પરીક્ષાઓમાં કામ લાગશે. તો આવું આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્યોર એમ કહેવાય કે પ્રેક્ટિકલી રીતે અને કાલ્પનિક રીતે ભૂગોળ ભણવાના છીએ, અને એમની શરૂઆત તમારે ક્યાંથી કરવાની છે એ તમને બધા આઈડિયા હવે આવી ગયા છે કે ક્યાંથી શરૂ કરશો, ક્યાં અંત કરશો. મેં તમને ક્રમ આપેલા છે, તમારે ક્રમ પકડવાના છે. જો કદાચ તમે જોયું ન હોય તો આજકાલમાં જ મેં આ વિડીયો તમે જોવો છો એ સમયગાળા દરમિયાન જ એપ્લિકેશનની અંદર ભૂગોળ વિષયમાં મેં તમને અપડેટ આપી દીધું છે કે મેં જે હું તમને આ વિડીયોમાં સમજાવું છું એવી જ રીતે તમને એપ્લિકેશનમાં પણ વિડીયો જોવા મળી જશે ફોલ્ડર વાઇઝ. તો એવી રીતે તમારે તૈયારી કરવાની છે. આ સિવાય તમને જો ભૂગોળ વિષયની અંદર કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમારે જય કરિયર ઓનલાઈનના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમારે સંપર્ક કરવાનો છે, તમારે મારું નામ આપવાનું છે, તમારે તમારો પ્રશ્ન કહેવાનો છે, હું સામેથી તમારો કોન્ટેક્ટ કરીશ. તો આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતીઓ સાથે ફરી વખત મળીશું. તો સૌને ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.